હા. મકુબા કોણ હે કોણ બોલો? નામ નથી એવું? નહીં, નામ તો નથી આવ્યું યાર, એટલે તો વાત છે. નંબર સેવ નથી. હકુભાઈ બોલો? તમે કોણ બોલો? હું રામોદ થી મનસુખભાઈ બોલું. હા હા, બરાબર, બોલો બોલો. આપડે હકુભા બોલો, મામાના જોઈત વાળા. હે? મામાની જોઈત વાળા બોલો ને. This call is now being recorded. હાલો, હા, કોણ બોલો તમે? લાઈન માં લઈ લીધા, લેવાના હતા એને. કોઈને હું લાઈનમાં ન લઉં ભાઈ. આટાણા મામા બતાવે આમાં આ ટેકનોલોજી છે ને, આ કઈ મામાને જોત થી નથી હાલતું, મેરડીમાં જ નથી હાલતું. તમારે લાઈન માં લીધા ભાઈ ને એકને. એ કોઈ નહીં, તમારા તમે મરી જાઓ. અમે તો મરી જ જઈએ, તેમાં તમારું ફેર પડી. ના ના, અમે કોઈને ભાઈ ખરાબ નહીં કરતા. બોલો. ખાવજી ને તમારી મહાણી મેલડી નામ. હું તમે નો લાઈન માં લીધા હોય તમારી મહાણી મેલડી નામ ખાવજી ને માતાજી ટીલું કરો છો ને, ટીલા ટપકા વાળા કેટલા હાસા હોય હમણાં ખબર બોલો છે ખાવજી. જો એ મહાણી મેલડી ના આમ જો ખોટા તો ન ખવાય પણ સાચા ખવાય. મારી મસાણી મેલડી ના આમ જો મેં કોઈને કોમ્પ્રેસ માં લીધો હોય. હાલો હાલો હાલો, હવે ઈ તો કોક હશે તો આફડું આવશે પછી તમે. ના 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 ના, ઈ હોય તો જરાક તો અવાજ આવે ને. એટલે હકુભા કાઠી જ બોલો ને, આપડે સુરત વાળા મહાણી મેલડી વાળા. હા, તમને ખબર. તમે બાપા કયો છો, મને ક્યાં ખબર છે? હું થોડો ન્યા આવ્યો છું, મેં તમારે ન્યા આવ્યો હું કઈ? નહીં, હકુબા કાઠી જ બોલું, બોલો ને. આપડે મામાની જોત બળે છે. હા, મામાની જોત બળતી નથી ને, મામાની જોત ચાલુ છે. ચાલુ છે. ઓલા અંકિતભાઈ ને મા બેન અમે ગાયરું દેતા હતા, મામા આવું શીખવાડે તમને? મા બેન અમે ગાયરું દેતા. જો ભાઈ મારી વાત સાંભળો. અંકિતભાઈ છે ને, બરાબર, હું ખાલી જો હકુભાઈ, હું વિવાદ નથી કરતો, ખાલી તમને પૂછું છું કે એક તમે કાઠી, પાછા મામાની જોત, પાછા મસાણી મેલડી ના ભુવા. હવે તમે તો ધર્મી છો ને અમે તો અધર્મી છીએ. તમે તો ધર્મ લઈને બેઠા છો. મારી વાત સાંભળો. એને હવે હું જો તમે આડું આડું બોલશો, હું કઉ છું તમે તો ધર્મ લઈને બેઠા છો ને અમે તમે અધર્મી કયો છો. હા, તો અધર્મી ભૂંડા બોલે છે કે ધર્મી વાળા ભૂંડા બોલે છે? ઈ કેવું બોલ્યો છે ઈ તમને ખબર? જો હું ઈ બોલ્યા, ઈ રેકોર્ડિંગ મેં સાંભળ્યું. પણ એમાં ધર્મી વાળા ભૂંડા બોલે છે કે અધર્મી વાળા બોલે છે? ઈ ધર્મી વાળા એમ નહીં. હવે મસાણી મેલડી તમે ટીલું કરો છો. દલાલ કહેવાનું કારણ શું કામ હે? દલાલ શું કામ લખ્યો એવું? તમે અટણ મારે સાંભળો, જેને રેકોર્ડિંગ કરી અને તમે ઓલા ભાઈ ને દીધું એને દલાલું કહેવાય કે ઈ તમારી વફાદારી કહેવાય કે? તમે હવે મારી હું તમારું રેકોર્ડિંગ કરીને બીજાને દઉં, હા, એને તમે ગણો શું કહેવાય? દલાલ કહેવાય કે એને શું કહેવાય? તમે આપણી કમાઈ કરેલી કોકને દેઈ તો આપણે કા નથી દલાલું કર્યું કહેવાય? એને દલાલું, એની મુખ્ય વાત દલાલું છે. તો હું આ છે ને ઈ બે નું જે હોય તે બરાબર. પણ એક તો જોગીદાસ કુમાર ના વંશ વાળા હોય છે. આખુબા મારે જોગીદાસ કુમાર ના વંશ વાળા હોય તો એને હું કામ કર્યું છે ને આપણે શું કરી છે ઈ ખાલી વિચારી લ્યો. કાઠી હોય તો, જો કાઠી હોય તો, જેના લોહીના સંસ્કાર હોય તો. કાઠી થઈ ને એટલે તમારે હું તો માનતો નથી, જો હું માનતો નથી કાઠી, કેમ કે અમે તો જોગીદાસ ના ઇતિહાસ દે. તમારો કયો ઇતિહાસ દે ઈ મને કયો તો. તમારું ગઢવી તમારું બોલવું હોય તમારું બોલે. હું મા બેન માં ભૂંડા બોલે હું બોલી? ધનની જણ તો ભગત જણ, કા સુરવીર કા દાતાર, આવા ભૂંડા બોલવા વાળા નહીં એમ. નગર એને કીધું કે ખતરા જણ છે. ઈ કોની કવિતા છે? કોનો એ કવિએ કીધું કે એની માને ઠપકો દીધો કે જેહલ ને સકરા જણ છે, પણ આવા ગાળ્યું ભૂંડા બોલવા વાળા નહીં હો. નહીં, મારી વાત સાંભળો. હા, ઈ કોનો છે દુહો? ઈ જો તો મને કોણ દુહાને ભૂલી જાવ. એ આ કવિ લોકોએ કીધું, કવિએ કે જનની જણ સાંભળો, જનની જણ તો ભગત જણ કાપરા સાંભળે. જો હકુબા તમે પછી આડી આડી વાતો કરશો તો મત ગુમાવે નૂર. હવે ઈ તમારામાં નૂર ગુમાવ્યું તમારે. સાંભળો હકુબા, તમે ને જે તમારી માએ જન્મ દીધો, સાંભળો મારે, મારી માં અને તમારી માં હતી. તમે જેના કોઠેથી જણ 9 મહિના ઉપાડ્યા, મારી માએ મારા કોઠામાંથી એના કોઠામાં એને મને 9 મહિના પૈકવો, અને તમે પૈકવા ઈ જો. હવે બે બાયું જ હતું. વાત સાંભળો. પણ મનસુખ ગોવિંદ બોલે તો જ્યાં ધરા ધ્રુજે જાય, એ જેને ધરા ધ્રુજે,
તમે ઈ જે તમારો અંકિત છે ને ઈ મારી દીકરીને હામે જો કહ્યું. એ ભાઈ અંકિત ની વાતો નો કરાય. હોનું હોય ઈ કે મને કાંઈક કીધું ને એટલે હું કાળું પડી ગયું. ઈ હોય એ ઉકળામાં પીડ્યું તો હોનું જ રે બાપા. એમ કાઢીને મીલા મારી અને દેવી પૂજક કરતા નપાવટ જિંદગી જીવો. ધૂળ છે તમારી જિંદગીમાં કહું છું. ઈ તો મને હું બાબતમાં ફોન અકુબા કર્યો. એ કાઠી દરબાર આવવાનું હોય. મારા કાઠી મિત્ર છે સાહેબ કે એક બેન દીકરીને ગાયની વારસ એની જાન દઈ દીધી. તમે મા બેન આમાં ભૂંડા બોલો. તમે દરબાર કહેવાય કે તમે એક સેલી ક્વોલિટી ના કહેવાય. ઈ મને નક્કી નથી થતું કાકા. અમે દરબાર જ છીએ. અમારો ના, ઈ તમારા મોઢેથી કહેવાય. ઈ તો એની માં હોય. એ અભિમન્યુને કપટ કરીને મારવો પડ્યો. કુંતાના પેટમાં પાક્યો તો તમે હું આ જેવા તેવા પથરા જણ્યા. એની કરતા બેસ જિંદગી જીવો અને તમે કાઠા થઈને રગડો. ભલા માણા દેવી પૂજક કે ને હું સેલી ક્વોલિટી નો છું એવું કે મામાની સોચ ને મસાણીની સોચ ને ભૂંડા બોલવા ટાણે ભલા માણા. એ કાઠીના મોઢે અમે કાઠી નથી. અમે કાઠી નથી. અમે સંત નથી. પણ અમારી વાણી બીજી નો થાય સાહેબ. એને કહેવાય જેને જગત કોમેન્ટ સાંભળી લ્યો. એ ઘડીક થાય જીના તીના દાડિયા બનો. ભલા માણા તારી કરતા તો કરણ સાતળિયા હારો દેવી પૂજક છે તોય વટમાં તો રહે છે. એ તું દેવી પૂજક કરતા નિપાવટ નીકળ્યો. લે કેવો તને મારે કેવું તે લાગુ? મને ફોન હું કામ કર્યો ઈ કે મને હાલ. મારી વાત સાંભળો. હવે તમારી તમે કાઠીનું બિરુદ મને ખાલી દુઃખ એટલું છે કે તમે કાઠી કાઢી નાખો. તમે બીજું કઈક લખી નાખો તો મને વાંધો કેમ લખી નથી. નાખી? હકુ ભરવો લખો, હકુ ભરવો લખો, હકુ દલાલ લખો. કેમ કે તમે કાઠીના લાયક નથી સાહેબ. એ જોગીદાસ કુંવરના ઇતિહાસ દેવાય. આવા દલાલોના ઇતિહાસ દલાલ જ હોય. અમે કવિ છીએ. અમે હાચું લઈને નિર્ધારિત આપીએ. અમે દલાલ ને દલાલ જ કહીએ હો. જા જા હવે બોલ કરે. હજી ભૂંડા બોલો તો તમારા લોહીના સંસ્કાર હોય. એ કૂતરાનું બિયારણ હોય ને કૂતરાનું બિયારણ. હકુબા કૂતરીમાં હારું બિયારણ બેહાડો તો 50 કૂતરો હટાય છે. હકુબા કૂતરાનું બિયારણ હારું હોય ને એ તારા ઘરે કોઈ રાઠોડ આવ્યો તો તું રાઠોડ નો કૂતરો વેચાય. એની કરતા સપાવટ એલા ભલા માણસ એની કરતા નપાવટ નીકળ્યો. રાઠોડ એમ કહી દઉં તને. એ કૂતરાના બિયારણના 50,000 રૂપિયા તને તારી માએ ફેંક્યો ને એની કરતા કହୁલું થઈ ગયું તો સારું હતું. હકુબા તમારી માને કହୁલું થઈ ગયું હોત ને તો બહુ સારું હતું. તમે ને પૈકવા ને કઈ પલમાં એ મસાણીને લજાવી, મામાને લજાવ્યો અને તમારી માને લજાવી. ભલા માણા હું તમારી હારે વાતો કરવી. જવાબ દે ભાઈ, મારી વાત સાંભળ. એ કાઠી આવા નો હોય. તમને હાલો કાઠી બતાવું. કાઠી બતાવું તમને. એ જોગીદાસ કુંવર એના બાપના બારવટામાં એનો કુંવર ભાવનગરનો ગુજરી ગયો તો ત્યાં લોકાએ ગયો કે મારા બનેવી હારે પણ દુઃખમાં ભાગ લેવા દો. હવે તું એક ઓલા અંકિતારે ભૂંડા બોલ. ભલા મને ધૂળ છે તારી જનેતા ને, ધૂળ છે તારી માતાજી ને, ધૂળ તારા મામા ને. કેમ કે તારામાં હારા સંસ્કાર જ નથી. અને તારી કરતા ઊંચા ને પૈયા લાગ મને. પૈયા તારી માતાજી મને પૈયા લાગ. તારી કરતા ઊંચું જીવન મારું છે. તારી કરતા ઊંચું જીવન મારું છે. ભલા માણસ સેલી ક્વોલિટી નો હાવ. એ પથરા જેવો જઈને મોવાળા વધારે ખાલી અને દાઢી એ મોવાળા તો બધાને ઉગે. મોવાળા બોકરે નહીં હોય. એ તે જે મોવાળા વધારે ને એવા મોવાળા બધાને ઉગે. એ કાઠો નો કહેવાય. લુખો જ કહેવાય. એટલે તું એક નંબરનો લુખો એક નંબરનો શું તું તાર મામાની સોજે તને કીધું ભૂંડા બોલજે. તારી મેલડીએ તને કીધું ભૂંડા બોલજે. એ સેલી ક્વોલિટી ના સુધરી જા. એ તું હાવ સેલી ક્વોલિટી નો તારી કરતા દેવી પૂજક તારી કરતા કરણ સાતળિયો હારો ભલે દેવી પૂજક નો રહ્યો. એ દેવી પૂજક નો ભલે રહ્યો પણ તારી કરતા તું દેવી પૂજક કરતા નબળો નીકળ્યો. તું જવાબ તો દે. બોલ બોલ હું કરે. અમારા વાલ્મીકી ભેગો ઢોલ વગાડ. ઢોલ હવે તું ઢોલ માં હાલે. એમ નહીં, તું વાલ્મીકી થઈ ગયો હવે. અમે એસી માંથી આવી. અમે તને ખબર નથી ડોફા. અમે એસી માં આવી. અમે આદિવાસી છીએ. એ તારી જેવે ને અમે માતાજી હારે બાંધ્યા, રાક્ષસ બાંધ્યા, અમે રાવણ બન્યા, અમે બધું કર્યા. અમે છે ને ભીમા કોરેગામ ને કાંઠે એ કરે 2700 પેશવાન કાપી નાખ્યા ને ઈ માયલા છે. હવે જા ની હવે તું તો પેલાના ઇતિહાસ મામાની જોત ઠારી નાખ ને સુધરી જા. ખાલી ભાષા હારી કરી નાખ એટલે તને કોઈ સારો મારે વાલ્મીક માં લે. તને કોઈ નાચ સ્વીકારશે નહીં. તું ફોન માં જ વાત કરવાનો. ફોન માં નકર તું હના નકર તે તો રોજ મર્ડર કર્યો એવી વાતો કરે. એટલે તને ન્યા સુરત માં કોઈ સંભાળતું નથી. તને તારા ભાઈઓ સંભાળતા નથી. હા હાલી હું મળ્યો છો. તને તારા ભાઈઓ તારી ભેગા નથી. હાવ સુધરી જા. સેલી ક્વોલિટી ના ખબર છે
હાજે ભૂંડા બોલતો હતી મેં જોયું. તારી માએ કેવું બિયારણ પીક્યું છે ને હાજે મેં તારો ઓડિયો સાંભળ્યો ભાઈ. પણ તારી માયા તું રાખો અમે હારા છીએ. રામાયણ માંથી પૂછ, તારી મેલડી માંથી પૂછ, તારા મામા માંથી પૂછ. તને ડોફા કાંઈ ખબર નથી, હું હાલી મળ્યો છું. તું ને છે ખબર ડોફા? ઓલા અંકિતભાઈ ને માં બેન ને ગાડ્યું તો. કાઠીના દીકરા બેન ને આપણે ખબર, કાઠીના દીકરા બેન દીકરીઓની લાજ રાખે, કોકની બેનોને ગાડ્યું છે. તું કાઢી જો. દેવી પૂજક ના પેટનો કેવો